જઈ રહ્યા છીએ બજારમાં, કેમ કે થોડું ઘણું મારે શોપિંગ કરવાની હતી, લેવાનું છે, મીન્સ કે ઘરનું સામાન લેવાનું છે, એ લેવા જાય છે ને અત્યારે અમારી ગાડી બંધ પડી ગઈ છે તો અમારે એને ચાલુ કરવાની છે, તો થોડી તમે એને ચાલુ કરી દો પછી અમે તમને મળશું. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young and it's just begun as she puts her hand in mine. અહીંયા મોલમાં રમઝાનનું બી આવી ગયું છે, રમઝાનની ઓફર છે. ઓફર છે અહીંયા ખજૂર તમને મળશે, સ્માર્ટ ખજૂર 189. સો ગાઈસ અમે અંદર આવી ગયા છીએ, અમે બાય વન ગેટ વન ફ્રી વાળું બધું એટલે ઓકે 50 રૂપિયામાં એ બાય વન ગેટ ફ્રી મળશે. હા હા. મોટું કેટલા હોય એમાં નથી, આમાં સ્માર્ટ છે ને નકડામાં તો એ જ લઈ લેવાય ને, એ સારું સારું હશે ને બેસન, એ તો હું વાપરું જ છું. તો ગાઈસ અમે થોડીક શોપિંગ કરી લઈએ પછી તમને મળીએ. ગાઈસ અમારી થોડીક ઘણી શોપિંગ થઈ ગઈ છે, અમારા નગમા બેન આગળ લઈને જઈ રહ્યા છે, તો અમને અહીંયા બંધ કરવાનું હમણાં ઓર્ડર આવી ગયો છે કે થોડોક જ સમય છે, તો અમારે ફટાફટ લઈને ને હવે જઈએ. જો થોડું ઘણું અમે લઈ લીધું છે, થોડુંક હજી બાકી છે લેવાનું, તો જોઈએ ટાઈમ મળશે તો લઈને જશું ને કાં વયા જશું. અહીંયા ફોન સિરમ છે, જે આ નાનકડું પાઉચ છે અહીંયા. સો ગાઈઝ અહીંયા અમારી શોપિંગ થઈ ગઈ છે, અને સો ગાઈઝ અમારી શોપિંગ છે, અમે બેગ પણ લીધી છે, અમે શોપિંગ કરવા નીકળ્યા હતા તો બેગ લેતા ભૂલાઈ ગયા, તો મોલ પણ બંધ થાય છે. જો કયું નહીં, તમે રાશન ભરો છો એટલે તો એમાં કોન્સન્ટ્રેટ કરો. રાશન હતા ને તો એ લેવાનું. ચાલો જી. 5 minutes later. પ્રદર્શન ગ્રાઉન્ડમાં આવ્યા હતા, કેમ કે અહીંયા સેલ આવ્યો છે ને એ અમે જોવા આવ્યા હતા, તો તમને લોકોને બી દેખાડ્યું ત્યાં બધું મળે છે, તો તમે બી જોઈ શકો છો. મારા ભેગી હું એ જાઉં ને તમને પણ દેખાડો છે. અચ્છા બોલો બાબુ, તારા પાસે છે જોવો. હા એરિયા હજી લે કેટલું વાલી છે. ये बाउल का सेट है, देखो ना जो देख रही हूँ. बाउल का सेट લાઇબ્રેરીનો બી કલેક્શન છે, જે મારા કામની નથી, કેમ કે મેં ભણી લીધું છે, હવે મારા કામનું કંઈ જ નથી. આ આખી બુક મારી ફ્રેન્ડે વાંચી લીધી છે. શું સેવાનું છે? આ ગુરુર ફિલ્મ છે ને, હા એની છે આ કે બુક આના ઉપર છે. ગુરુર ફિલ્મ છે આના ઉપર. હા એ બુક એના ઉપર છે. હા અચ્છા, ઉરુર એમાં આ ફિલ્મ સ્ટોરી એમાં લખેલી. મેં તો જોયું નથી. ઉરુર ફિલ્મ કયો છે? ગુરુર ફિલ્મ છે. हम हिंदी वाले हैं, ये गुजराती वाले हैं. देखिए ये તમે જોવો, અમારા જેબા બેબી જોવે છે નાઇટ વેર.
ત્યાં તમને મળશે જો ત્યાં તમને અચાર પણ મળી જશે એ બધા અથાણાની સિઝન ચાલુ છે એટલે અથાણા અહીંયા પહોંચી ગયા છે. તમે રેડીમેડ અથાણા લેવા હોય તો અહીંયા તમે પરચેસ કરી શકો છો. હવે મારા જેબા બેબી કંઈક પૂછે છે. શેની પ્રાઇસ પૂછો છો બેન? ટી શર્ટની. ઓલો પિંક ટી શર્ટ. પીળો શું ગુલાબી છે ને હું પિંક છે. ઓલા અંદર છે એ બધા કાર્ટૂન સિરીઝમાં મસ્ત છે. જો ટી શર્ટ कुछ कम नहीं करोगे? एक ही पीस आएगा 250 बहुत ज्यादा है. दीदी वाह दीदी नहीं दीदी वाह दीदी what is this? दीदी दीदी ये कापर में तो आता ही है. माल तो आएगा. કાર્ટૂન સિરીઝ અસલ છે. હા કાર્ટून सीरीज ये दे दो मेरे को. 250 लग जाएगा बस ये आएगा. ना दे. एक ही पीस आएगा इसलिए तो माल तो आ जाएगा कल इसका तो वापस બોલો મસ્ત છે. ये सब 250 में ऐसा 250 वाला बोल सकते. કાર્ટૂન સિરીઝ મસ્ત છે ને એનું કાપડ મસ્ત છે એના કરતાં. એના પાસે નથી ને બીજા તો હોવા જોઈએ ને. બીજા નથી એના પાસે. એવડો તો મને ટૂંકો થાય ને, મને લાંબો જોઈએ. આ ટૂંકો ના થાય તને? આ ટૂંકો થાય ને. ના થાય. ક્યાં ટૂંકો થાય? ચડી જાય છે. ના આ ના ચડે. આ કાપડ નહીં ચડે. ઓલો ચડશે આ ચડશે, આ નહીં ચડે. ઈ ઓલો અજમેરમાં ખબર છે ને મળે 200 રૂપિયામાં ઈ કાપડમાં છે જો ચલો આઈડિયા જો અમે લઈ આવ્યા હતા નાઇટ વેર. જે અમે લઈ લીધી છે ગાઈસ, મારા પાસે કરી એમ. જો તમારે કસ્ટમાઇઝ કરાવવા હોય ટી શર્ટ તો પણ અહીંયા થઈ જશે. મેડ આમ છોકરાનું નથી. છોકરાઓનું છે હવે જો ઓલે પ્લાસ્ટિકનું ને જો રમવાનું ને ઈ છે. હાઈવી જો અહીંયા તમને શર્ટ મળી જાય એક પીસ 200માં, 300માં, 500માં. સોરી 3. શર્ટની ક્વોલિટી પણ સારી છે. કુર્તી કલેક્શન અહીંયા સારા છે જો. ત્યાં લેંઘા સારા છે. આ કબૂતરી મસ્ત છે. કાપડ પ્રાઇસ શું છે પૂછ. શું પ્રાઇસમાં છે? 200નો 1, 500ના 3. અહીંયા બધા ફિક્સ જ રાખ્યા છે ભાવ. આમ કુર્તી કલેક્શન ને સારું છે. ત્યાં મુખવાસનું ને એ મળી રહ્યું છે. જેમાં સામે બધા મુખવાસ પડ્યા છે. અહીંયા આ બધી ગોળીઓ છે. આ છે ફુદીના વટી, આ આમલા વટી છે. બરાબર. આ કઈ છે? ઈ વટીની નથી ખબર મને. બરાબર. આ કઈ બટ્ટી ખાય છે? આ કઈ બટ્ટી ખાય છે? કઈ ખાય? હની આમલા ખાય છે. ક્યાં મોટા ના થાય. કેવા તો હું ગુંડી જ છું. વુડની કિચન વેરાયટી બધી અહીંયા મળી શકે છે. તો તમે આવો, અહીંયા તમને મળી જશે. તમને જી ડબ્બા છે. હા, એ રોટી ડબ્બો છે. પ્રાઇસ તમને વધારે મળશે પછી મસ્ત. ને આ મસાલિયાનો છે જે ગાઈસ અમારી નગમા બેનને પસંદ આવ્યો તો એ છે. ક્યાં છે? અખરોટની છીલ હોય ને એનો છે. ગાઈસ જો અહીંયા બધી છે. મુખવાસદાની છે. ઓલું જો આ પીઝા રાખવાનું જો. પીઝા રાખવાનું છે. પીઝા લગન એ પેલા બાપુનો રેતી. કેનું છે? રેટીઓ ગાંધી બાપુ. ગાંધી બાપુનો રેટીઓ મોટો પણ છે ને નાનકડો પણ છે.
આ નાનકડો છે ના અને આ સિગરેટ મોટો પીતા હોય એના ગામનું છે. બકુલ તે મારા બાપા મારા પપ્પા પી બકુલનો છે આ. બકુલ રાખી શકાય. સો ગાઈસ જુઓ તમે કિચન આ તો દરવાજા પર વેલકમનું નહીં છે આ દરવાજા કિચન પર સ્ટેન્ડ વેલકમ ટુ માય હોમ અને દાખિયા મળે છે વુડના. આ નાજુ બેન અમારે રમે છે નહીં પણ ના ના પૂછે. દસ લાગે તો સો ગાઈસ તમને અહીંયા પગલું છણિયા બી મળી જશે બધાય નવા ન્યૂમાં છે અને આપણે કાર્પેટ બી આવી ગઈ છે અહીંયા તો તમે લોકો જોઈ શકો છો તો તે અમારે હતી આવી લગભગ તો જાવું હોય તો બુલેટ પણ છે. હા બુલેટ છે ગાઈસ બુલેટ લઈને જજો સાયકલે છે બધુંય છે યુએસએ ની. ઓહો પિંકી બધુંય છે બસ એ નથી ટોપ તને દુડાડી દઉં પહેલાં સો ગાઈસ નાજુ કંઈક કહે છે હા બોલો શું આ કહો છો ખુરશી જેવા માટે લઈ છીએ અમે. આ ગાંડી થઈ ગઈ છે બીજું કાંઈ નથી આમ છે ને ચક્કર આવવા માંડ્યા છે તે કામ કર ये कुर्सी उनके लिए ले रहे हैं जो लोग बना रहे हैं. હાલે લે હવે ગાઈસ એ ગાંડી થઈ ગઈ છે આજે બીજું કાંઈ નથી મારા વાસે નો આવો વાસે આવે છે આ કાર્પેટ કેવી મસ્ત છે ને મને જો જો આનાથી સારા છે જો. ક્યાં છે નીચે હશે ને ધોવામાં કેવા વહમાં પડે છે. એ ધોવામાં વસમાં તો પડે હવે એ તો ધોવાય પડે લીધા હોય તો આઈડિયો જો એ સેમ જ છે ને. આ એવો જ છે ને. પણ આ બહુ મસ્ત છે આ વાળો છે કલર સારો છે. એ મસ્ત છે और छोटा रनर भी है यहाँ पर. ચાલો रनर હા ગાઈ ચાલો ઘર ભેગા થાય જોઈ લીધું બધું કાંઈ देखो મને ગિફ્ટ લઈ દે કાંઈક. શું લઈ દઉં તને આમાંથી કંઈક લઈ દે ને. શું તને આમાંથી શું તને ગિફ્ટ દઈ છે તું મને એ કે પેલા આમાં તારા કામનું શું છે શું ડોરેમોન લઈ દે. હા ડોરેમોન કેમ કે એ ગાઈ ऐसा ही ડોરેમોન ડોરેમોન કેટલા વાળો છે ડોરેમોન 500 નો છે તો નહીં લેવાય क्या प्राइस है इसका? लिखा हुआ सामने डोरेमोन का 350 वाला है फिक्स रेट है. 350 वाला ये गाइस डोरेमोन महंगा हो गया जो पिकाचू पिकाचू मेरी माजी मारे बुक So, જોવી guys, હતી અમે પણ આ લોકો નીકળી જોવા ગયા ના દીધી. હવે નીકળી ગયા છીએ ગાઈસ અમે ના નથી જવા મને બસ તો ગાઈસ અમે નીકળી ગયા છીએ હવે અમે જઈ રહ્યા છીએ સો ગાઈસ અમારી શોપિંગ થઈ ગઈ છે સો ગાઈસ હું ઘરે પહોંચી ગઈ છું અને હું આવીને તરત મારી મમ્મીને બધું સામાન દેખાડતી હતી કે હું શું લઈ આવી છું તો હું તમને પણ દેખાડી દઉં કે હું શું લઈ આવી છું તો ગાઈસ આ હું બધું લઈ આવી હતી મોલમાંથી જે મેં મારી મમ્મીને દેખાડી દીધું છે તો જો મમ્મી બધું જુઓ તમે આ હું લઈ આવી છું હવે એમાંથી પછી બીજું હવે પાછું આપણે જાશું ને ત્યારે હું લઈ આવીશ આ હમણાં બેસનનું ને પેકેટ લઈ આવી છું ખાલી તો ક્યાં કહેના હે આપકા શું કહેવા માંગો છો તમે કેવું છે મમ્મી તમે તો રમજાનમાં હોતા નથી ઘરે તો તમે નહોતા તો હું લઈ આવી જઈને હવે બિલ ચેક ના કરવાના તો દઈ દો આ એ કેદી પગાર આવશે તમારો 10 તારીખે તેમાં શરમાવાનું ના હોય કે તમારીમાં શરમાવાનું થોડી હોય સો ગાઈઝ લઈ આવ્યા છીએ અમે હજી રમજાન ચાલુ જ થાય છે મીન્સ કે હજી કેટલામો રોજો છે ચોથો રોજો છે ને આજે ચોથો રોજો છે તો હજી શરૂઆત થઈ છે અમારી લેવાની તમે લઈ લે મારી મમ્મી તમે તો મમ્મી બોલો શું કહેવાય આમ કેમેરાનું શું સાય કેમેરામાં માંતી નથી તો થાકી ગઈ છે ઓહો થાકી ગયા છે એનો અવાજ બી લો થઈ ગયો છે સાવ અમારો નહીં થાકી ગયા છે તો બહાર સો ગાઈઝ તમને મારો બ્લોગ સારો લાગ્યો હોય તો પ્લીઝ મારા બ્લોગને લાઈક કરો શેર કરો એન્ડ ચેનલને સબસ્ક્રાઈબ બી કરતા જાજો એન્ડ બેલ આઇકન બી દબાવી દેજો લવ યુ અલ્લાહ હાફિઝ